અમરેલીના વડિયામાં અનરાધાર વરસાદ વરસ્યો। રસ્તાઓ પર નદી માફક પાણી વહેતા થયા। વડિયા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। સૂર્યપ્રતાપગઢ ગામની રાંતુડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ઘોડાપૂરને કારણે રાંતુડી નદીના ચેકડેમમાં મસમોટું ગાબડું પડ્યું। વડિયા બચવા દેવલી નજાપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। નજાપુર ગામની મધ્યમાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ગામના લોકો ઘોડાપૂર જોવા ઉમટી પડ્યા। સતત 3 દિવસથી મેઘાવી માહોલ જામતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં હાલ વરસાદની શું સ્થિતિ? જી બિલકુલ, અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 5-6 દિવસથી સતત મેઘાવી માહોલ જામ્યો છે। જોકે આ મેઘાવી માહોલ જોકે હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે જ આ વરસાદે અમરેલીને ધમરોળ્યું એ પ્રમાણેના દ્રશ્યો કે જોવા મળ્યા છે। જોકે અમરેલી જિલ્લાનો જે છેવાડાનો તાલુકો એટલે વડિયા કુકાઓ વિસ્તાર એમાં પણ ગત સાંજે જે વરસાદે બગડાટી બોલાવી હતી એવું કહી શકીએ છીએ। જોકે વડિયાનું જે સૂર્યપ્રતાપગઢ છે, નાજાપુર છે, આ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદે બગડાટી બોલાવી હતી। જોકે સૂર્યપ્રતાપગઢ ગામનો જે રાતુડી નદી છે, આ રાતુડી નદીના ચેકડેમો ઓવરફ્લો થયા અને એક ચેકડેમમાં ગાબડું પણ પડ્યું હતું। જોકે નાજાપુર ગામે પણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। ઢુંડિયા પીપળિયા ગામે પણ ઘોડાપૂર આવ્યા હતા। જોકે તદુપરાંત અમરેલી જિલ્લાનું જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે, રાજુલા જાફરાબાદ એ વિસ્તારમાં પણ ધમરોળ્યું હતું અને હાલ અત્યારે રાજુલા જાફરાબાદની અંદર વરસાદ અત્યારે યથાવત છે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।